ભરૂચમાં વાહન ચેકિંગ દરમિયાન ₹500 જેવી દેખાતી નકલી ચલણની 5,000 નોટો ઝડપાઈ. 2 લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને ₹500 જેવી દેખાતી 5,000 નકલી નોટો સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીને પોલીસે પૂછપરછ શરૂ કરી. ક્યાં કાવતરાના ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને ₹500 જેવી દેખાતી 5,000 નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી. ક્યાં કાવતરાના ભાગરૂપે નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી. બનાવ સરધંભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલા આ 2 શખ્સોએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. 65 વર્ષીય નઝીરભાઈ હુસેનભાઈ મલેક અને 61 વર્ષીય ધનસુખભાઈ ચીમનલાલ વૈદ અંકલેશ્વર નજીકથી કારમાં પસાર થતા શંકાસ્પદ હાલતમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર એમ રાઠોડની ટીમને મળી આવ્યા હતા. બંનેને જે કારમાં જતા હતા તે કારને અટકાવી તલાશી લેવામાં આવતા કારમાંથી ₹500 જેવી દેખાતી નકલી ચલણના 500 બંડલ 5,000 નોટો મળી આવી હતી, જેની ઉપર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું. આટલી મોટી સંખ્યામાં ચલણ જેવી દેખાતી નકલી નોટોના બંડલોએ પોલીસને મૂંઝવણમાં મૂકી હતી. કારમાં સવાર બંને લોકોએ વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતા હિસ્ટ્રીશીટર ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મામલો કોઈ સામાન્ય બાબત નહીં પણ ગુનાહિત કાવતરાનો ભાગ હોવાની પોલીસને પ્રબળ શંકા થઈ હતી. બંનેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ ભરૂચ.